જય વડવાળા, જય વાળીનાથ, જય ગોગા મહારાજ. મિત્રો, હું પ્રકાશ જેતપુર. મારે એટલું જ જણાવવાનું કે આજકાલ આપણા રબારી સમાજમાં અમુક લોકો, બહારના બીજી જ્ઞાતિના લોકો આપણો ઇતિહાસ બોલે છે. કે હમણાં એક વિડીયો ફરે છે, એક આખી લિંક ફરે છે આપણા સમાજ વિશેની. ઇન્સ્ટાગ્રામના એ ભાઈએ એમના વ્યૂઝ વધારવા માટે કોઈ પાઠ્યપુસ્તક વાંચીને આપણો ઇતિહાસ કહી દીધો કે રબારી સમાજ કોઈ અરેબિયન દેશથી, રેગિસ્તાનથી આવ્યા આપણે ગુજરાતમાં, પણ કયા રેગિસ્તાનથી? રાજસ્થાનના રેગિસ્તાનમાંથી. અને રાજસ્થાનમાં આપણે ગોકુળ મથુરાથી આવેલા છીએ. આપણો આખો ઇતિહાસ આપણે બધા રબારીનું એક એક સંતાન જાણે છે. પણ આપણા મિત્રો, આપણા દીકરાઓ આનો ઇતિહાસ યુટ્યુબની લિંક, ઇન્સ્ટાગ્રામની લિંક, વોટ્સઅપ ગ્રુપોમાં ફરતી કરે છે અને કે આપણો ઇતિહાસ છે. સાહેબ, આપણો ઇતિહાસ એ નથી. આપણે કોઈ અરેબિયન દેશના માણસો છીએ? આપણને એક એવી કાસ્ટ સાથે સરખાવવામાં આવે છે કે જ્યાં સનાતન સાથે કોઈ લેવા દેવા નથી. તો આ ભાઈને પછી પાછળ ભાઈ થોડું વાળી ભરે છે કે વાસ્તવમાં રબારી સનાતની છે. અમે સનાતની છીએ કારણ કે અમે સાક્ષાત મહાદેવના બનાવેલા છીએ. અમે ભગવાન કૃષ્ણએ અમને માલધારીપણું આપ્યું છે. ભગવાન દ્વારકાધીશે, અખિલ બ્રહ્માંડના માલિકે અમને ગાયો આપી છે. તો અમે સનાતની છીએ. અને તમે એવું કહી દો કે ફલાણા દેશથી આવેલા છે, નામથી આવેલા. મૂળ ભારતના વતની છીએ અમે. મૂળ ભારત, અજનાભી, આ અજનાભી દેશ, આ દેશનું અમારામાં લોહી છે. અમે એ રબારી છીએ. ભગવાન રામ વખત 4 યુગમાં અમે હતા. રામાપીરનો ઇતિહાસ તમે જોઈ લો. હમણાં એક ભાઈએ રામાપીરનો ઇતિહાસ કીધો, તો એમાં રત્ના રાયકાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી કર્યો. બાકી રત્ના રાયકાએ રામદેવ પીર ભગવાન વખત કેટલું સમર્પણ કર્યું. રામાપીર વખત રત્ના રાયકાએ, એમ કહેવાય કે રામાપીરના કેટલા કામ રત્ના રાયકાએ કર્યા. જ્યાં જ્યાં રામાપીરે કીધું ત્યાં ત્યાં રત્નો રાયકો ઊભો છે. બેન સગુણાને તેડવા જવું તો રત્નો રાયકો, તમે ઇતિહાસ આખો વાંચી જોઈ લેજો. બેન સગુણાને તેડવા જવા માટે રત્નો રાયકો, ઓતરાને તેડવા જવા વાળો એ યુગમાં રત્નો રાયકો. ભગવાન મહાદેવનો તમે ઇતિહાસ વાંચી લેજો, ક્યાંક ને ક્યાંક રબારી આવે છે એમાં. આપણે આપણી જાતના, આપણી જ્ઞાતિના, આપણા રબારી સમાજના વખાણ નથી કરવાના, પણ આપણે આપણો સમાજ એક ભારતીય સંસ્કૃતિ સાથે, સનાતન ધર્મ સાથે એક પાયામાં જોડાયેલો છે. પાછળની પ્રજાને કદાચ કાલ આવા વિડીયો મળશે તો એ પ્રજા શું સમજશે કે આપણે તો આમથી આવેલા. તો સાહેબ, આપણી બોલચાલ, આપણો વ્યવહાર તહેવાર, આપણું ખાણીપીણી, આ બધું બદલાતા વાર નહીં લાગે જો એ બધા ઇતિહાસ આપણો રબારી સમાજનું સંતાન જાણશે. તો વાત રહી બીજી, એક ભાઈએ એવી કોમેન્ટ પણ કરેલી છે એમાં કે રબારી સમાજ ગાવામાં અને ભૂવાપણીમાં છે, કલાકારોમાં ભૂવાપણીમાં. બરાબર, અમે અમારા દેવનો અમે વારસો જાળવી રહ્યા છીએ. અમને દેવી શક્તિ મળી, ભગવાન મહાદેવની કૃપાથી અમને દેવીઓ મળી. અમારું પવિત્ર ખોળિયું હતું અમારા વડવાઓનું. એ પવિત્ર ખોળિયાના લીધે અમને દેવીઓ મળી. પાછલી પેઢીને અમને દેવ પૂજવા મળ્યા. એ અમારા ભગવાનનો ઉપકાર, અમારા વડવાઓનો ઉપકાર. અમે ભણી ગણીને આગળ તો વધીએ જ છીએ. અત્યારે તમે જુઓ, પોલીસમાં રબારી કેટલા છે, શિક્ષકોમાં રબારી સમાજ કેટલો છે, સચિવાલયમાં રબારીનો સંતાન કેટલા છે, અમારી દીકરીઓ IAS અધિકારીઓ બને છે. તો કઈ રીતે રબારી સમાજ પાછળ? વાત રહી ભૂવાપણીની, તો ભૂવાપણીમાં એક વાત તમને કહી દઉં કે અત્યારે આજના જમાનામાં લોકો પોતાના મા બાપને પગે નથી લાગતા. તો સારા મોટા માણસો રબારી સમાજના ભુવાઓને પગમાં પડે છે, સાષ્ટાંગ વંદન કરે છે. એનું કારણ અમારા દેવોનો પ્રતાપ છે, અમારી આચના, અમારી શ્રદ્ધા અને દેવ પ્રત્યેનો અમારો એ લગાવ, ભાવ, પ્રેમ, એ દ્વારકાધીશ પ્રત્યે અમારો જે પ્રેમ છે એ પ્રેમના લીધે. બીજું કે અમારો રબારી રણુજા બીજ ભરે, દ્વારકા પૂનમ ભરે, જેમ તેમ ભરાય છે. અને એ છતાં સાહેબ, અમારા રબારી સમાજના સદાવ્રત તમે જોઈ લો. અમારા રબારી સમાજના તમે કોઈ પણ મંદિરે જાઓ તો એક મંદિર એવું મને અમારા રબારી સમાજની એક એવી જગ્યા બતાવી દો. માલધારી સમાજની તો ખરી જ, પણ અમારા રબારી સમાજની હું વાત કરું છું, કોઈ બીજી જ્ઞાતિની નહીં, પણ અમારા રબારી સમાજનું એક એવું તમે મંદિર અમને બતાવી દો કે જ્યાંથી તમે ભૂખ્યા પાછા આવો. બાકી ઘણા મંદિરોમાં ખાલી પાણી જ છે. તમને પાણી પાઈને ત્યાંથી તમે છૂટા. ટિકિટો છે સાહેબ. અમારા રબારી સમાજના એક મંદિર એવું બતાવો કે જ્યાં તમારા પૈસા લેવાતા હોય કે તમે પૈસા આપો તો તમને જમવા દઈશું. કોઈ એવી ટિકિટ લેવાતી હોય એવું એક અમારા રબારી સમાજનું તમે મંદિર બતાવો. સાહેબ, અમારા રબારી સમાજમાં પરમાત્માની આટલી કૃપા છે. અને આજ
કોઈ પણ જગ્યાએ અમારા રબારી સમાજનો કોઈ ભૂવો ધૂણતો હશે તો સાહેબ એના દેવને આગેવાની આપી એના એનું વેણ હાચવી અને પછી ધૂણતો હશે. વાત રહી કલાકારની, તો આજ અમારા રબારી સમાજમાં કોઈ કલાકાર નહોતું. એ વખતે અમારા રબારી સમાજમાં પ્રથમ સાહિત્યકાર આતમભાઈ માલધારી, કે જેને જગતને બતાવ્યું કે સાહિત્ય શું કહેવાય. જે વખતે આવું કોઈ સોશિયલ મીડિયા નહોતું, જે સમયે આવું એક પણ સોશિયલ મીડિયા, કોઈ એવું સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ નહોતું, માત્ર ટીવી હતી. અને એ વખતે આતમ માલધારીએ લાખો લોકોને ગાંડા કરેલા છે સાહિત્યની અંદર, કે આને સાહિત્ય કહેવાય. સાહેબ આતમભાઈ માલધારીનો ડાયરો હોય ને તો સાહેબ હજારો માણસ એમને જોવા એમની વાટ જોઈને બેઠું હોય. એ વખતે કદાચ આવું ઇન્સ્ટાગ્રામના આવું સોશિયલ મીડિયા હોત ને તો સાહેબ મિલિયનોમાં હોત લાઇકો અને વ્યૂઝ, કારણ કે એ સાચું સાહિત્ય આપતા હતા. વાત રહી કલાકારોની બીજી, તો એમના પછી સાહિત્યકારમાં અમારા વિક્રમભાઈ માલધારી. આજ પણ કોઈ પણ સ્ટેજનું સંચાલનની વાત હોય, કોઈ પણ સ્ટેજની કોઈ જાળવણીની વાત હોય, કોઈ પણ સ્ટેજનો કોઈ પણ પ્રશ્ન હોય તો વિક્રમ માલધારીની જરૂર પડે. કારણ કે સાહેબ એમાં એક કોઠાહૂત છે, એવા મજબૂત અમારા કલાકારો છે. બીજું, અમારા રબારી સમાજમાં રમેલના કલાકાર તમે જોઈ લો, ગેમરભાઈ ખાખડી. હું કલાકારોના કોઈના વખાણ નથી કરતો, પણ ગેમરભાઈ ખાખડી, જયમીનભાઈ ડભોડા હોય, આ બધા નાના જે છોકરા પાછળ કલાકાર થયા, એમાં અમારે ભાઈ જયેશ ખરવડા, તમે જુઓ 3 મહિનાના વેટિંગ છે. એમને લોકો 1.5 લાખ રૂપિયા લાખ રૂપિયા આપીને બોલાવતા હશે. દેવને રીઝવવા એક રબારીને એક દેવી પૂજકનો દીકરો ન હોય તો દેવ રીઝે નહીં. રબારીનો દીકરો રેડી ન કરે ત્યાં સુધી દેવ પાટે આવે નહીં. બીજું, આજ હું છેલ્લા 1-2 એવા કલાકારોની વાત કરું છું કે જેને દુનિયા ડોલાવી દીધી, એવા અમારા ગમનભાઈ સાંથલ અને ગીતાબેન રબારી, કે સાહેબ જેમને આજે તમે કહો છો ને કે રબારી સમાજમાં ભણતર નથી, રબારી સમાજ આ 2 વસ્તુમાં પડ્યો છે. ભણતરનું તમને પહેલાં જણાવી દીધું, પણ આજે ગીતાબેન રબારી અને ગમનભાઈ સાંથલ સાહેબ વિદેશમાં જાય ને તો સારા ભણેલાઓ અને ત્યાંના ભૂરિયાઓ, ત્યાંના સારા મોટા માણસો એમની જોડે સેલ્ફી પડાવો વેઇટિંગમાં ઊભા હોય. તો આથી મોટું અમારા રબારી સમાજમાં આનાથી મોટી ગૌરવની વાત કઈ સાહેબ? આ 7-8 મિનિટનું વિડીયો એટલા માટે કે અમારા રબારી સમાજની મહાનતા હતી અને રહેશે. સતયુગ હોય, કળિયુગ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય કે કોઈ પણ યુગ હોય, અમારો રબારી સમાજ ભગવાનની કૃપાથી, અને અમે એવું નથી કહેતા કે અમારો રબારી સમાજ બધાથી આગળ છે, એવા અભિમાનની અમારામાં વાત નથી, પણ હા, કોઈનાથી પાછળ નથી. અમારો રબારી સમાજ કોઈનાથી પાછળ નથી. અને આજ પણ તમે જોઈ લો, પશુપાલનની વાત આવે, રબારીનો દીકરો કઈ જગ્યાએ સાહેબ કોઈના ઘરે ભીખ માગવા ગયો. અમારા રબારી સમાજનું, હું તો એમ કહું અમારા આખા માલધારી સમાજનું, પણ અમારા રબારી સમાજનું એક એવું સંતાન અમને બતાવો કે જેને પોતાના મા બાપને ઘરમાં મૂક્યા. સાહેબ આ અમારા ઉપર ભગવાનની કૃપા છે. એટલે મહેરબાની કરી અને રબારી સમાજના ઇતિહાસને જાણતા ન હો તો રબારી સમાજ વિશે તમે કોમેન્ટ કરવાનો તમારો કોઈ હક નથી. રબારી સમાજના ઇતિહાસ વિશે તમારે બોલવાનો કોઈ હક નથી. અમારો ઇતિહાસ અમને પૂછો, પછી તમે જાણો, પછી તમે આગળ વધારો. અમારા રબારી સમાજના દીકરાઓ અમારા સમાજ માટે કેટલા કામ કરી રહ્યા છે, એ બધું તમારે વિડીયો ઉતારો તો એવા બધા ઉતારો કે રબારી સમાજ આ રીતે આગળ વધે, આમ વધે, તેમ વધે. સાહેબ એક રબારી સમાજના 4-5 દીકરાઓએ પેપરમાં જતા કરોડો રૂપિયા બંધ કરાવી દીધા. લાખો રૂપિયા બેહણામાં ને આમાં નામાં એવી એડમાં કરોડો રૂપિયા જતા, અને એક બેસણા ઝુંબેશ ચલાવ્યું. સાહેબ રબારી સમાજમાં આવી કોઠાહૂંચ ક્યાં છે બીજામાં? બતાવો અમને. એટલે અમારા સમાજમાં અમારો સમાજનો રોટલો ઉજળો છે. કાહવા હોય, વડોદરા હોય, ટુંડાલી હોય, કોઈ પણ ધામ હોય, અમારા સમાજ અમારા રોટલાથી, અમારા વ્યવહારથી અને અમારી કોઠાહૂંચથી, અમારા દેવોની, દ્વારકાવાળાની, વડવાળાની, વાળીનાથની કૃપાથી આગળ છે, આગળ હતો અને આગળ રહેશે. જય ગોગા મહારાજ, જય વડવાળા દેવ.